સુરત પોલીસે હાલ માથાભારે અને લોકોને પરેશાન કરનારા ગુનેગારોને પકડી તેઓનો જે વિસ્તારમાં ખોફ હોય ત્યાં આજે સરઘસ કાઢી લોકો પાસે બે હાથ જોડાવી માફી મંગાવી રહી છે। ત્યારે હવે ગોડાદરા અને મોટા વરાછામાં પોલીસે માથાભારે ઇસમોનું સરઘસ કાઢી માફી મંગાવતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે। સુરત પોલીસ હાલ અસામરિક તત્વોને ડામી દેવા મેદાને આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને આમ જનતાને હેરાન કરનારા અસામરિક માથાભારે તત્વો સામે તો પોલીસે રીતસરની ઝુંબેશ શરૂ કરી હોય તેમ લાગે છે। અગાઉ લિંબાયત ઉધના વરાછા સહિત પોલીસ મથકના જવાનો દ્વારા અસામરિક તત્વોનું સરઘસ કાઢી તેઓને જે તે વિસ્તારમાં આતંક હતો ત્યાં જઈ તેઓને જાહેર જનતા પાસે માફી મગાવી હતી। તો હવે અન્ય પોલીસ મથકના પોલીસ જવાનો પણ આવો જ કરી રહ્યા હોય અસામરિક તત્વોનો આતંક દૂર કરવા તેઓના જ વિસ્તારમાં લઈ જઈ લોકો પાસે માફી મંગાવાઈ છે। સુરતના ગોડાદરા અને મોટા વરાછામાં અસામરિક તત્વોનો જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યો હતો અને અસામરિક તત્વોને લોકો પાસે માફી મંગાવી હતી, જેને લઈને લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।